માનવીએ પોતાના સ્વભાવથી જીવવું જોઈએ. સ્વ એટલે પોતે અને ભાવ એટલે પોતાનો ભાવ, પોતાની લાગણી. એ જેવો છે એમ જીવવું જોઈએ. તમારે તમારો સ્વભાવ સ્થિતિ કે વ્યક્તિ કે ઘટના મુજબ બદલવાનું નથી. તમારો સ્વભાવ છે, તમે એમ જ જીવો. વ્યક્તિઓ આવતી રહેશે, જતી રહેશે. વ્યક્તિઓ બદલાતી રહેશે. સ્થિતિ આવતી રહેશે, જતી રહેશે. દરેક વખતે વ્યક્તિ જુદી, સ્થિતિ પણ જુદી. પણ તમે તમારો સ્વભાવ એ જ રાખો, એને બદલતા ના રહો. તમારા સ્વભાવથી વિરુદ્ધ તમે જીવશો તો તમે દુઃખી થશો. હવે તમારો સ્વભાવ છે હળવા રહેવાનો, ખુશ રહેવાનું, કોઈ પણ જાતનું ટેન્શન નથી લેવું. કોઈ બી સ્થિતિમાં મને આનંદમાં રહેવું છે, આ તમારો સ્વભાવ છે. હવે તમે એની વિરુદ્ધ થશો, ગંભીર થઈ જશો, ગુસ્સે થશો, નાખુશ થશો, ઉદાસ થશો, તો તમે દુઃખી થશો. તમારો જે સ્વભાવ છે એ પકડી રાખો. એ સ્થિતિ બદલાય કે વ્યક્તિ બદલાય. મને જે શ્રેષ્ઠ ઉદાહરણ ગમે છે ને, એ આકાશનું છે. આકાશ એનું એ જ રહે છે. કોઈક વાર કાળા વાદળો આવે તો એ આકાશ એ જ રહે છે. કોઈ વાર હળવા ફૂલ જેવા સફેદ ચમકતા વાદળ આવે તો એ આકાશ એ જ રહે છે. વાદળોથી આકાશ ઘેરાઈ જાય તો એ કશું નથી કહેતું, એને પાક્કી ખબર છે કે અત્યારે ભલે એ લોકો છવાઈ ગયા, હમણાં જતા રહેશે. વાદળ આવે અને જાય, હું તો કાયમ છું. સૂરજ આવે અને જાય, ચંદ્ર આવે અને જાય, તારાઓ ઉગે ને આથમે, હું કાયમ છું. વીજળી ગડગડાટ કરે કે વીજળી ચમકે, એ બંધ થઈ જશે. મેઘધનુષ્ય ખીલે, એ પાછું બંધ થઈ જશે. પણ હું કાયમ છું. આકાશ એ કાયમ છે, એમ તમારો સ્વભાવ, તમે કાયમ છો. સ્થિતિ આવે, બદલાય. વ્યક્તિઓ આવે, વ્યક્તિઓ જાય. તમે નથી બદલાતા. એ લોકો આવે, એ લોકો જાય. તમે એના એ જ રીતે જીવો છો જે તમારો સ્વભાવ છે, આકાશની જેમ. અને આ જીવનનું આ શ્રેષ્ઠતમ પાસું છે. એ સુખ કે દુઃખ, કે આનંદ કે ઉદાસી, માન કે સન્માન, પ્રેમ કે નફરત, ગમે તે આવે, મને અસર થશે નહીં. કેમ કે હું વાદળ નથી, હું આકાશ છું.